અને કેશોદના ઘેડ વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે। પાંચાળા અને બાલાગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા। ડેમમાંથી છોડાયેલું પાણી પણ ઘેડ વિસ્તારના ખેતરોમાં આવ્યું છે અને ભારે વરસાદને લઈને ખેતરોનું ધોવાણ થઈ ચૂક્યું છે। આગોતરું વાવેતર થયેલા પાકમાં નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોને તો દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા હોવાના કારણે ખેડૂતોનો આરોપ છે। નદીઓ ઊંડી અને પહોળી કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। એક તરફ ઘેડ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને બીજી તરફ હાલની આ સ્થિતિ ઘેડ વિસ્તારની છે। ચારેય તરફ પાણી જ પાણી, જળબંબાકારની આ સ્થિતિ ક્યાંક ખેડૂતો કે જેમને પરેશાન કરી રહી છે। ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, ઉપરવાસમાં વધેલો એ વરસાદ અને ત્યારબાદ ઘેડ વિસ્તારની આ સ્થિતિ, ખેતરો જે આખા જળબંબાકાર થયા છે અને ખેડૂતો હજુ પણ વાવણી નહીં કરી શકે। ઘેડ વિસ્તારના ખેતરોમાં પાણી આવ્યું છે। ભારે વરસાદના કારણે ખેતરોમાં ધોવાણ થઈ ચૂક્યું છે। આજે ઘણા વર્ષો થયા, એટલે કે મારી આજે 33 વર્ષની ઉંમરમાં કાયમીના દર ચોમાસાની અંદર અમારે આના પરિસ્થિતિ રહી। અમે ખેડૂત છીએ અને ખેડૂત એટલું સહન કરે ઘેર વિસ્તારના કે કોઈ ન કરી શકે, કારણ કે મોલ વાવ્યા હોય, હજી તો સાહની બાયણે માંડવી ન નીકળી હોય ત્યાં તો એનું પૂરું થઈ ગયું હોય અને કઈ પાણી આવે એનું કઈ નક્કી નહીં। અને અમારે ખેડૂતની એક જ માંગણી છે કે નદી ઊંડી અને પોળી કરે તો આ પાણીનો પ્રશ્ન હલ થાય। જૂનાગઢ જિલ્લામાં જે અનરાધાર વરસાદ વરસવાને લઈ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે જે ઘેડ વિસ્તાર હોય છે ત્યાં ઘેડ વિસ્તાર દર વર્ષે જે જળબંબાકાર થતો હોય છે, આ જળબંબાકાર થવાને લઈને ખેડૂતોને દર વખતે આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે ઉબેડ નદી હોય છે તેમજ જે સાબડી નદી હોય છે તે આ જે ઘેડ વિસ્તારોમાં ફરી વળતી હોય છે। હાલ તો જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નદી નાળાના નથી, આ જે સમગ્ર જે વિસ્તાર છે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। આ ખેતરોમાં પાણી ફરી વળવાને લઈને ખેડૂતોને મોટે પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે ખેતરોના છે અને હાલ ખેડૂતો એક જ માંગ રહ્યા છે કે જે ઘેડ વિસ્તારની જે મુશ્કેલી છે તે વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જય વિરાણી, VT ન્યૂઝ, પંચાળા।